શિવજીનું માત્ર પૂજન કરવું કે એને માત્ર બિલ્વપત્ર ચડાવવા કે માત્ર એને દૂધ ચડાવી એનું પૂજન કરી લેવું એટલે શિવ ઉપાસના પૂર્ણ ન થાય. પણ શિવ તત્વમાંથી ઘણી બધી પ્રેરણાઓ લીધા જેવી છે, એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. એ જો ન શીખીએ, એમાંથી એ જો આપણને પ્રેરણા લેતા ન આવડે તો ઘણી બધી ખોટ આપણામાં પણ રહી જાય. આપણા મહાપુરુષો, આપણા દેવી દેવતાઓ એમાંથી જે જે શીખવાનું છે એને અવશ્ય શીખીએ. તો મહાદેવમાંથી ઘણી બધી વસ્તુ શીખવાનીમાંથી એક વસ્તુ આજે આપણે ખાસ શીખવી છે કે મહાદેવ પોતે સ્વયં ઈશ્વર છે, પણ એનું જીવન એકદમ સરળ છે, એકદમ સાદું છે. શિવજીની સાદગી સમાજે શીખવા જેવી અને સમજવા જેવી છે. પુરાણોમાં કથા છે કે દેવતાઓ અને દાનવોએ ભેગા મળી અને સમુદ્ર મંથન કરેલું છે. સમુદ્ર મંથનની કથા બહુ પ્રસિદ્ધ છે, પણ બંનેને કંઈક અપેક્ષા, કંઈક ઈચ્છા અને કંઈક લાલચ એને કરી અને સમુદ્ર મંથન કરવામાં ઘણી વાર અરસપરસ ઝઘડા, કજિયા, કંકાસ થયા. કાંઈ પણ સારી વસ્તુ નીકળે એટલે લઈ લેવા માટે કજિયા કંકાસ ઘણા બધા થયા. પણ શિવજીએ તો માત્ર એમાંથી નીકળેલું હળાહળ 20 પાન માત્ર કર્યું છે. શિવજીએ ઝેર પીધા છે. આજે બહુ સરસ એક સૂત્ર મેં આપેલું કે દરેક ઘરમાં એક શિવ હોય છે. દરેક ઘરમાં એક શિવ જેવી વ્યક્તિ હોય છે. જેવી રીતે વિશ્વનું પોષણ કરવા માટે, વિશ્વની રક્ષા કરવાને માટે જેમ શિવજીએ હળાહળ ઝેર પીધું, કડવા ઘૂંટડા પીધા, એમ પરિવારની ઘણી બધી વ્યક્તિ એવી હોય છે કે જે પરિવારને સંગઠિત રાખવા માટે, પરિવારનું સારું ભલું કરવાને માટે અપમાન સહન કરી લેતા હોય, કડવા ઘૂંટડાઓ પી લેતા હોય. એ પણ એક શિવ છે, એ ઘરના શિવ છે, એ ઘરની વ્યક્તિ શિવ તત્વને ધારણ કરનારી છે. એવાને સમજવી, એવાને સ્વીકારવા એ આપણી ફરજ છે. બાકી ભોગ આપનારા ભોગ આપે અને ભોગ ભોગવનારા ભોગ ભોગવા કરે એ કોઈ ન્યાય નથી. એકવાર આ વાત વાંચતા સાંભળતા વિચાર અવશ્ય કરવો જોઈએ કે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ઘરમાં કોક એવી વ્યક્તિ છે જેને લઈ અને આપણે સૌ કોઈ સાથે હળી મળીને રહી શક્યા છીએ. આપણને બધાને એક તાતણે બાંધી લીધા છે એવી કોઈ એક વ્યક્તિ છે, શિવ તત્વ છે. એ શિવ છે. જેમ પેલા શિવે, મહાદેવે, દેવાધિદેવે ઝેર પીને સૃષ્ટિની ખૂબ મોટી સેવા કરી અને સૃષ્ટિને બચાવી લીધું, એવી રીતે પરિવારને એક રાખવાને માટે એને ગમે એટલા સંઘર્ષ, ગમે એટલી તકલીફ, એ બધું એને ભોગવી લઈ અને એક સાથે રાખવામાં પ્રયાસ કરેલા હોય. કામ બહુ અઘરું છે, કામ બહુ કાઠું છે. જેણે જેણે એવા કાર્ય કર્યા હોય એને ખબર પડે એ કાર્ય કેટલું અઘરું છે. આપણે બધા અત્યારે આઝાદ ભારતમાં જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ, પણ આ ભારતને એક કરવા માટે, સંગઠિત કરવા માટે જે મહાપુરુષોએ, જે મહામાનવોએ મહેનત કરેલી હોય, સરદાર પટેલ હોય, અન્ય અન્ય ઘણા બધા વ્યક્તિત્વ એવા છે, એણે ઘણું બધું સહન કર્યું હોય, ઘણું બધું એણે જતું કર્યું હોય, ત્યારે સર્જન થતું હોય છે. મહાદેવના જીવનમાંથી આ પહેલો મુદ્દો શીખવા જેવો છે કે આપણે સ્વયં એવા વ્યક્તિ બનીએ કે પરિવારને સંગઠિત રાખવા માટે, પરિવારને એકદમ સુખી રાખવા માટે થોડું સહન કરવાની જરૂર પડે તો સહન કરવાની પણ તૈયારી આપણી હોવી જોઈએ. અને બીજું કે પરિવારમાં કોઈક એવી વ્યક્તિ અવશ્ય હોય, એની મરી જાય, એ મૃત્યુ પામી આપણી વચ્ચેથી વિદાય લઈ લઈએ અને પછી એને સમજીએ, એના કરતાં જીવતા જીવ એને સમજી લેવા બહુ જરૂરી છે. જીવતા જીવ એને સમજી લઈએ તો
આપણે એને ન્યાય આપી શકીએ, એનો આપણે ઉપકાર વ્યક્ત કરી શકીએ. એ મરી જાય, ગુજરી જાય, આપણી વચ્ચેથી ગેરહાજર થઈ જાય, પછી એના ગમે એટલા ગુણ ગાઈએ, એનો કોઈ લાંબો અર્થ રહેતો નથી. ભગવાને પ્રત્યેક પરિવારમાં, પ્રત્યેક સંસ્થામાં, પ્રત્યેક સંગઠનમાં એવી કોઈને કોઈ વ્યક્તિઓ આપેલી જ હોય છે. તો મહાદેવના જીવનમાંથી આ પહેલી વાત શીખવા જેવી. અને બીજી વાત કે એના જીવનમાં સાદગી કેટલી બધી. એ ધારે તો સુખ સાહેબી ભોગવી શકે, પરંતુ રહેવા માટે એણે મોટા મહેલનો ત્યાગ કરી, મોટા મહેલની એને અપેક્ષા ન રાખી અને કૈલાસનું સરસ મજાનું નીરવ શાંતિમય વાતાવરણ એને સ્વીકાર કર્યો. પહેરવા માટે મોંઘાદાટ કપડાં ન સ્વીકાર્યા, એને કોઈ આભૂષણો ન જોયા, એને માત્ર ને માત્ર મૃગચર્મ પોતાના શરીર ઉપર ઢાંકી વાઘાંબર ધારણ કરી અને પોતાના શરીરને ઢાંકે છે, શરીર પર ભસ્મ લગાવે છે. કોઈ રાજસી ઠાઠમાઠ નથી. અને છતાં પણ મજાની વાત એ કે દેવોના દેવ મહાદેવ કહેવાય. દુનિયાની રીત એવી છે કે બહુ ઝાકમજોડ હોય, બહુ બની ઠણીને આવતા હોય, એને માણસો વાહવાહી કરતા, એને સારું સ્થાન આપતા હોય, એને મોટા માણસ તરીકે સ્વીકારતા હોય. પણ મહાદેવની જ્યારે કથા જ્યારે સાંભળીએ કે વિચારી, ત્યારે એક વાત અવશ્ય ધ્યાન ઉપર આવે કે બહુ રાજવી માણસ હોય અથવા તો બહુ મોજ શોખ કરનારો માણસ હોય અને મોંઘા કપડાં કે મોંઘી વસ્તુઓ કે મોંઘી કાર, મોંઘા મકાનો કે મોંઘા આભૂષણો પહેરીને આટા મારતા રખડતા હોય, એવાને મોટા માનવાને બદલે જેના જીવનમાં સરળતા હોય, જેના જીવનમાં સાદગી હોય, અબજો રૂપિયાના માલિક હોય પણ જીવન જેનું સાદું હોય, ખરા અર્થમાં એને મોટા માનવાની શરૂઆત કરીએ, એવાને આદર આપવાની શરૂઆત કરીએ, એવાને સેલ્યુટ કરવાની શરૂઆત કરીએ, ત્યારે સમાજમાં એક બહુ મોટો બદલાવ આવે. આપણે આપણું માત્ર વિચારીએ તો શિવજીનું માત્ર પૂજન કરવું એ પૂરતું નહીં, પણ શિવજીની સાદગી પણ શીખવા જેવી છે. આજે વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં, એમાં પણ ગુજરાતની માત્ર વાત કરીએ, કારણ કે આપણે ગુજરાતીમાં આ વાત સાંભળીએ છીએ, એટલે આપણે ગુજરાતીઓની ખાલી વાત કરીએ કે જે કાંઈ અત્યારે આપઘાતના પ્રશ્નો બને છે, પરિવારમાં 2, 3, 4 દીકરાના બાપ હોય પણ આપઘાત કરવાના જે પ્રશ્નો બને છે, એમાં કારણો ઘણા બધા હોય. એમાં બહુ મોટું એક કારણ હરિભક્તો છે, આવક ઓછી અને જાવક વધારે, ખર્ચા મોટા અને આવક છોટી, એને લઈ અને બહુ મોટો વર્ગ આપઘાતને માર્ગે, આત્મહત્યાને માર્ગે આગળ વધે છે. ત્યારે શિવજીની કથા એ સમજાવે છે, પરિવાર મોટો હોય, આવક કદાચ નાની હોય, ત્યારે ઘરના પરિવારના પ્રત્યેક સભ્યો, નાનાથી લઈ અને મોટા સુધી તમામ સભ્યો એક વાત એક સાથે નક્કી કરે, વિચાર કરે અને ઘર મેળે પ્રયાણ કરે કે ઘરના મોભી હોય, જે કમાતી વ્યક્તિ હોય, એને પ્રોત્સાહન આપે, એને બળ પૂરું પાડે કે તમે જરાય ચિંતા કરતા નહીં, તમારા દ્વારા જેટલી કમાણી થાય એમાં આપણું ઘર સારામાં સારી રીતે ચાલશે. કોઈના ખોટા ખર્ચા નહીં, કોઈની ખોટી ઈચ્છાઓ નહીં, અપેક્ષાઓ નહીં, કોઈની હઠ નહીં. આ વસ્તુ મારે જોશે જ, કે હોટલમાં ખાવા જવું પડશે જ, આવા કપડાં વગર નહીં ચાલે, આ વસ્તુ વગર નહીં ચાલે, આવો જ મોબાઈલ જોશે, એવી કોઈ ડિમાન્ડ નહીં, નો ડિમાન્ડ. અમે બધા અમારી શક્તિ પ્રમાણે તમને સહકાર આપવાનો પ્રયાસ કરશું, આપણા ઘરનું ગાડું ચલાવવા માટે પ્રયાસ કરશું, તમે મૂંઝાશો નહીં. આટલી વાત ઘરના મોભીને જો કહી દે તો ઘણી બધી આત્મહત્યાઓ ટળી જાય. ઘણા બધા એવા પ્રસંગો સવારથી સાંજ સુધીમાં બને છે. 24 કલાકમાં હજારો એવા આત્મહત્યાના કેસ. એનું એક કારણ હરિભક્તો આ છે કે પરિવારમાં સાદગીને બદલે ભોગ વિલાસ એટલા પ્રચુર માત્રામાં વધી ગયા હોય, પરિણામે કમાતી વ્યક્તિ હારી જાય, થાકી જાય, કંટાળી જાય અને એને મોત પ્યારું લાગે છે.
એ મોતને વાલું કરી નાખે છે. કારણ માત્ર એ માણસ નથી, ઘણીવાર આખો પરિવાર એનો ભાગીદાર બને છે, એનું કારણ એનું નિમિત્ત બને છે. ત્યારે કોઈને મરવાનું, કોઈના મૃત્યુનું નિમિત્ત